મસ્ત મજાની મસ્ત વાત કરી હતી આજે ગૌતમ કે ગાઈસ છે ને મેં કાલ વડનગર થી છે ને પિયર જતો મસ્ત કાપી પગડી પહેરી છે કોમલાજી જઈ જેમ કે આમ તો છે ને આપણે લગ્ન કર્યા ફાઈનલ લગ્ન કર્યા પછી છે ને બંગાળી થોડી થોડી પહેરી રાખતો હતો ને કાલ પિયર છે મોમાં ગયા છો ગતો કાલ મસ્ત બંગાળી પહેરી હતી ઘેર માટે પહેરી હતી પણ થઈ ગયું કોમ કાલે છે ને મોઢું ઉઠાડવા જવાનું છે એટલે તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશો તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ આપણે મસ્ત એવી છે ને આજે સવારમાં પિયરમાં થઈ હતી પિયરથી આપણે છે ને 12 થી 12:30ની આસપાસ આપણે આવ્યો અને આવીને મસ્ત એવું છે ને પહેલાં તો રસોઈ બનાવી મસ્ત એવું જમી લીધું અને પછી આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ જાય છીએ તો વાસણ કપડાં એવું ધોયું ને હવે બધું કામકાજ પાલે છીએ કાંઈ આપણે કાલના વધના પિયર જોતો પણ આવું શું કે બહુ મોડું થઈ ગયું હતું એટલે વ્લોગ નહોતો બનાવ્યો પિયર જોઈએ ફાઇનલી આપણે છે ને આજે બપોરે આવ્યો અહીંથી આવવાને બહુ મોડું થયું મોડું આવીને પછી આપણે છે ને રસોઈનું કામ કરવાનું હતું ને થોડું ભેંસનું ચારપોળું કરવાનું હતું અને પછી બધું કામ કરતાં બહુ મોડું થઈ ગયું તે આપણે છે ને 1:30 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બધો જતા રહે તો ખાઈ પીને આરામ ઉપર જતા રહે એસબીએ પણ ખેતરમાં જતા રહ્યા ઓબા ઊંઘવા બચ્ચા પલટી પેલી બાજુ જઈને ઊંઘી છે ગાય છે અમુક આપણે મથીને અમુક બધું કામકાજ પાલે છીએ ગાઈઝ કાલ નથી જોતો પણ અત્યારે છે 12 થી 12 વાગે આવી ગયો હતો વ્લોગ શૂટ કરવાનો મેળ નહોતો આવ્યો ગાઈઝ અને આ બાજુ અમારો બધો છે ને પેલી બાજુ પેલા રૂમમાં જઈને ઊંઘી જશે અને આપણે છે ગાઈઝ જો આ બાજુ પથારી તૈયાર કરી દઉં જો ગાઈઝ આપણે પથારી તૈયાર કરીશું ને આપણે પણ છે ને તો જો અત્યારે 1:17 થાય છે તે બધું કામ પાલે છે આપણે પણ ગાઈઝ અમુક ઘડી વાર છે ને આરામ કરીએ અને બધું આવું એટલે હવે તો ગાઈસ મસ્ત એવું અમે ઉઠી જઈએ છીએ અને મસ્ત ચા મૂકી દઈએ જો ચા ભેગું કરીશું સારું ઉઠી જતો મોસમ ગેસ હળગાવી ચા મૂકી દઈએ મસ્ત અને આ બાજુ કોટલું દૂધ ગરમ કરવાનું છે બીજું ફ્રીજમાં દૂધ પડીશું આપણે ગુડ્ડું મમ્મા ઘેરથી પણ દૂધ લાવ્યા હતો નવા છાશ ને એવું લાવ્યા હતો ના 4-5 જમ્બો વધ્યો છે થોડોક જમ્બો પણ લાવ્યો હતો મસ્ત જમ્બો પાકી જશે ગૌતમના મમ્મા ઘેર આપણે લાવ્યા હતો આવશે ને આપણે ગરમ કરવાનું છે દૂધ છે ને આપણે ચા નહીં પાતો તે છે ને દૂધ ગરમ થઈ જશે ચલો તમને પસંદ આ બાજુ કોડું દૂધ ગરમ કા મૂક્યું ને આ બાજુ ચા મૂકી દીધું છે અને આ બાજુ જોઈએ ગૌતમનું ગુડ્ડી બે અવાજ કરું છું એમાંથી બેમાંથી કોણ ઉઠ્યું છે તો ગુડી એકલો ઉઠી લાગે છે એટલે ત્યાં જો ભાઈ તો શું ઊંઘ્યો છે ને એટલે હા અમરી તું મમ્મા ક્યાં જઈને આય મમ્મા ક્યાં જતા સવાન જતા આપણે 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 સવાન જતા મમ્મા ક્યાં જઈને આય ચલો કાંઈ બે બધું ઉઠ્યો બુનું ઉઠાશે ને ભાઈ ઊંઘી રહ્યા હશે હમણાં એવું છે ને ચા પીવા ઉઠાડીએ આ બાજુ 3:33 થાય છે હવે એસબી તો હજી પણ આવ્યા નહીં ચા પીવાની ટાઈમ થયો તોય ચલો કાંઈ મસ્ત એવું આપણો છે ને ચા રેડી થઈ ગયો છે જો આ બાજુમાં ગુડ્ડી ઉઠી જશે ગુડ્ડી આપણે ચાલો ગયા હતા બેટી આપણે મોમાં ઘેર ગયા હતા શાણા આવ્યા તો આપણે કાલ બપોર નહોતા આવ્યા આજે બપોરે આવ્યા હતા હા અને તું ચા પીવા બે જઈ અને તું ઊંઘી જઈ દઈ ચલો ગાય જાઓ કહેજો તને લાઈક કરો બોલો તાર કે જય માતાજી ચલો અમારે ઘેર ચા પીવા અમે મમ્મી બે ચા પીવા બે જોઈએ છીએ તમારે બધાને પીવી હોય તો આવી જાઓ અમતા કે કહી દેજે આમ કહી દેજે ચલો કાઈસ્તાન હવે મસ્ત ચા પી લઈએ ચલો કાઈસ્તાન અમે છે ને ચા બા પીને ખેતરમાં આવ્યા છીએ અને આ બાજુ અમારે પેશભાઈ ઊભો થયો છે અમુક જો અમારા ખેતરનો વ્યૂ હુકો વરસાદ આવતો નહીં હુકો મસ્ત એવો વ્યૂ આવે છે અને પછી છે ને આ બાજુ અમારે એસબી
બપોરે કાંઈ જમે છે અમે પિયરથી આવ્યો ખાઈ પી અને અમે ના આવ્યો લુગડો બુગડો ધોયો એમ તો કોમ કાચ પાલ્યો અમે ઘડી આરામ તો કર્યો હતો પણ આ તો શેવું ઊંઘ્યા છે કેટલા વાગ્યા આ બાજુ ગુડ્ડી તારા પપ્પાનું ઉઠાડજી ઉઠાડજી અહી હઈ એ અહી હઈ એ જય માતાજી ઓલી ઓલી આવતો ના હોય ઓ વરસાદ તો આવતો નહીં વાદળો તો છે ને એનો ભાર સળ્યો છે આવો બધો ઉઠો 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 ગાજ અમારે તો ગુડ્ડુ કાંક લઈને આવી ગુડ્ડી લઈને આવી તું ગુડી ખાખડાવજી એ તેણે અલ્યા ઉઠી જા ઉઠી જા ઉઠી જા ઉઠો 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 4:30 વાગ્યા જાણી પીવાનો ચા પીને આવ્યા ગુડ્ડુ બે ગાજ વાંધો છે એ આ ઓબોળી સોયા લે તે જમીન તરત આ ઓબોળી સોયા આવી જાય છે ચલો 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 ઉઠી જા ઉઠી જા ઉઠી જા તાપાઈ જા સવારે નહીં હડતું એવું આમાં તો બપોરે ઘરમાં મસ્ત પંખા ને જવું ગા છે ને અત્યારે તો બફારો મારે છે બહાર નીકળવું પડે ગુડ્ડી એ આ મારી સોટલી સોળી તો બોલતી નહીં બપોરે એ પડ્યો હતો ને તે દુખાય છે શીખર વૈશો કે વૈશો પડ્યો છે નતો પેલો આશી પગથિયો પડ્યો છે પીપળું રમતો તાણું હા બે ભાઈ રમતો હતો ને તે પડ્યો તો વાગ્યું છે ઉઠો હડો હડો મોટું મોટું મસ્ત ધોઈ નાખો હું આવીએ કિસ્સા આવીએ ચલો કઈ છે ને આપણે છે ને ભેંસને પહીએ અને પૂળું પૂળું નાખીએ પછી આપણે ઘેર જઈએ કઈ આપણે તો છે ને મસ્ત ચા આપી ખેતરમાં જ હતો ખેતરમાં ભેંસને પૂળું પૂળું નાખીને આવ્યો ને આ બાજુ મને છે મેં વાહન કહું છું એસ બી સામાં પીધો કે નહીં ક્યાં જમ પેલા શી ઊંઘ આવા સો અબજ જઈને તો શું કરવાનું હોય કેણા વાહન બધા સીઝન પટી છે એટલે વાસણ બધો મસ્ત એવો નહીં હજી ગોઠવવાનો ચાલુ છે તો સગડા વાળો કરવાનો ખાલી અને આને રૂમ બધા નું કરતા હતા એ તો ઉપરે ડીશો જો ગાઈસ ડીશો બધી મૂકી દીધી ડોલો ડીશો હોકી કરી ડોલો અને કુમચાલ ખરા અલગ ના મૂક્યા એટલે પેલા જે સેટ વાળા છે ને સેટ વાળા ને તો આ પેલા હરખા સેટ નહીં ઉપર મેં એવું કર્યું આમ તો સગડા ને ઉપર લાવ્યું છે ને એનો જો ગાજુ ઉપર હમણાં તો આપણી પેક કરી દીધી છે નેચર આ બધું આ બાજુ અલખર તો અમે બધી વાટકી ફરી કાઢી પીપળામ હા આગળ પીપળામ ભરી દી જગ્યા ના અને હવે સગડા ચો મૂકશો સગડા આરે પલંગ ઉપર મૂકીને ઢોકી દેવાના એટલે છે બાજુ આ બાજુ નહીં હોય ના હોય ચીઝ કળાઈ પેલો તપેલો મૂક્યો તો ગાડી ચો મૂકશો ગાડી આવી જાય એ તો પેલો લઈ લેવાનો એવું પેલો લઈ લેવાનો હા તો ગાડી છેલ્લે ખૂણા પર જતી રહે ને ગૌતમ ચા બા પીધો ગુંજો જો ગલ્લાઈ છે તારે મોડો ઠારો ગામ છે શું જાનું હું વાત છે જો કઈ તને હતો છે ને મહેમાનો આવી ગયો ને અમારા કાલે આવતીકાલે એટલે ગુરુવાર મોડો ઠારા જવાનું છે કને કને જવાનું હોય માડો તારો સાચી વાત સાચી વાત મસ્ત મજાની મસ્ત વાત કરી હતી આજે એ ગૌતમ કે કઈ છે ને મેં કાલ વડનગરથી છે ને પિયર જતો મસ્ત કાપી પગડી પહેરી છે કોમલાજી જઈ જેમ કે આમ તો છે ને આપણે લગ્ન કર્યા ફાઈનલ લગ્ન કર્યા પછી છે ને બંગાળી થોડી થોડી પહેરી રાખતો હતો અને કાલ પિયર જો મોમાં ગયા જો ગયો કાલ મસ્ત બંગાળી પહેરી હતી ઘેર માટે પહેરી હતી પણ થઈ ગયું કોમ કાલે છે ને મોઢું ઠારવા જવાનું છે એટલે કમ લાગી જાય એવું કેવું યશવી અને ગૌતમ ને અમે 500 રૂપિયા લઈ અને અને કાંઈ છે ને અમે ગૌતમના મમ્મા ઘેર જતો હતી મમ્માએ મસ્ત સરસ મજાની 549 કડક છે મારી તને ખબર છે વાળી અરે વાળી માફ કરી શું કહેતા હતા કેમ માન આવે હા તો તમને હાલ તેમ 500 તો 10 ની વીના તો તમને હાલ દઈએ ચક્કા છે 500 ચક્કાના સાંગ કઈ બતાવી ચક્કા આવ્યા પાછો આવ્યો ચક્કો ગમણ આય ગમણ ગૌતમ તું મોરી નતો 10-15 દિવસ રવા જોતો ને હ એટલે મોમાં આલ્યા આમ તો તને કેમ થોડા રહ્યો જ નતો મોમાં લુગડો લઈ આવવાનો બધું લઈને પછી મોકલવાનો હતો પણ એમ પછી તનુએ લાવતો રહ્યો તો એટલે છે ને મમ્માએ પૈસા આલ્યા તે એમ કહેશે ને ઠેલો ને બધું લાવી દેજો અને ગૌતમને સ્કૂલે રવાના કરજો પોલીસ વાત છે આજ બીજો દિવસ ને કદો એટલે બાપા મોર્નિંગ સ્કૂલ બાબા ગણેશનું લેવા જોઈએ ને એટલે એ 500 રૂપિયા હું તમને બીજું બદલવાનું
વળી પાછું ઊન બદલવાનું નવ ગણ્યો છે એ બી ડેઢ એવું ના ઓય મને સુપુત્રી આયો હું કરું આ હું કરું બેટા એ ગુડી આપા કાલ ચોકાન જવાનું ગતન લઈ જવાનો મને પણ ગયા તારે આવવાનું હોય ને મને પણ ગયા તારે શું કપડો પહેરવાનો ગાગરો પપ્પન જો પપ્પન જેવો પેન્ટ બુઝટ પહેરવાનો અને મને લઈ જવાનું ભયાનું શેમ મારા મમ્મી ને પપ્પા ને બાપા ને એટલો નથી જવાનું અને પછી એને લઈ જાઓ અહીં ગુડી તો આગળ બેવાનું હોય મસ્ત કહી દેતા લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી કટા ભાવે ટીકે ચીટકી આવી અત્યારે શું કાંઈ જો 7 થી 7:30 વાગી જશે અને આ બાજુ કાંઈ ફાઇનલી મસ્ત એવો ગુડ્ડુ દાદાને નેસબીને મસ્ત એવો વાહન કોઠી કાઢ્યો જો ચોમાસાની બિલકુલ તૈયારી કરી દીધી છે અમે શું કાંઈ બધામાં વાહન પડ્યો હતો તે મસ્ત એવો વાહન બધા તપેલા સગળા બધું મસ્ત એવું સેટ કરી દીધું અને આ બાજુ ગાડી પડી રહેશે અને આ બાજુ કન્ટિન્યુ પર અંદર લાવી દીધું અને આ બીજું ત્રીજું પણ પહેલાં બતાવી દીધું બધું અંદર મસ્ત ગોઠવાઈ ગયું છે કારણ કે આપણે મસ્ત એવું અત્યારે રેસ્ટોરન્ટની તૈયારી થઈ જશે ફૂલ એક બાજુ મનસાભાઈ રોટલી કરું છું અને આપણો જો આ બાજુ મનસાભાઈ રોટલી કરું છું અને આપણે છે ને કાંઈ કઢી બનાવતા હતા તે કઢી એટલી નથી બનાવી આમ છે ને ગોટાઈ થોડા બનાવશે તો એ જુઓ ડુંગળી મરચાં કાપી દીધા છે ના મરચોને એવું ફોડીને તૈયાર કરીશું કઢી બનાવવા માટે વિકાસ પહેલાં છે ને આપણે મસ્ત એવો પહેલાં થોડા ગોટા બાંધી દઈએ ને કઢી બની એમ તો કઢી એટલી જ બનાવવાની હતી પણ અત્યારે અચાનક એવું થઈ ગયું કે થોડા ગોટા એનાથી બનાવી દઈએ તો મસ્ત એવા કઢી ગોટા બાંધી દઈએ અને પછી મળીએ મસ્ત એવા ગોટા બનવાનું ચાલુ થઈ ગયા ને બરા શું થતું ખબર હું બનાવતી કઢી હું કઢી એટલી બનાવી કેમ કે તપેલામાં ગોટા તળો આજે શું ખબર અમે હું પિયર હતી અમે ટાઈમ પર નેનો તેલો કરો કા મારે કે બરાબરની ભૂખ લાગી થોડા ઘણા ખાવા કરું ખબર પેલા લોટ બધી કાઢો શાકભાજી કાપી તૈયાર પણ પેલા લોટ બધી આનો તો લોટની પેલી થોડી પૂરી વળી જાય પેલા એટલે ખાતું ચાલુ કરે શાક આપવાનું તે આજે અમે એરે સિસ્ટમ કરી શાનું બચ્ચું કઈ બચ્ચું લે પાપીડો ના લઈ જાય ઓ ચકલી કે બચ્ચું હલે પાછું મિલ દેવું જ પડશે માળામાં ના કે પપીડો લઈ જાવ એ કમ કે પપીલા પેલા આગો કાઢે હેતર બેતરમાં અને પાછું મૂકી દઉં હું આસુ હેડો જો કાંઈ નાનું બચ્ચું ચકલીનું પેલો માળામાં આપણો વિવાનો તો જો ઓહો અરે પાછું હું મૂકી દઉં તું પપીડા આગળ જા પેલા માળામાંની બચ્ચું ભય પડી ગયું પેલા માળામાંથી બચ્ચું ભય પડી ગયું ચકલીનું જો ભાઈ આ બાજુ ગોટા બની તમારા તપેલામાં કઢી ગોટા આપણે પહેલો કોણ તૈયાર થઈ ગયો ને આપણે छोटी छोटी गोलियां पड़े हैं तो छोटे छोटे तपेला में थोड़ा आता ने तपेલું હતું ને पहले तो मुझे चाखी लेવાનો का એટલે સોલાનો ધૂપ કરવાનું આવે ये આપણો ધૂપ કરી દેવાનો પણ તમે એવું કરો હું સોલો સમજી લેવાનું તારે હું કરતો હા કેમ કોઈ આવી જાય મારે કહો તમને સોલો સમજાવ અરજીરા માંગુ પણ એવું નામ મને આવડો કરો કારીગર ને કહેવાનું એવું બનાડો યાર બધું કઢી બડી બની જાય મસ્ત હોટલની જો ગાઈસ ખાલી કઢી જોવો ખાલી સગા એક નંબર ના બાજુ ગોટા જો મરચાવાળા શું કહેવાય હડે ભાઈ જંબા શું થયું અમારે આ વચ્ચેવાળી રોટલી હોય તો કાંઈ આપણે શરૂઆત કરી નાખીએ આવી ગયું